સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મેક્સિકન પ્લાઝા ખાતે આવેલી એક વકીલની ઓફિસમાં થયેલી ચોરીની ઘટનાનો ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ચોરીના રીઢા ચોરને ઝડપી પાડીને ચોરીએ ગયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નંબર 3 પર આવેલા મેક્સિકન પ્લાઝા ખાતે આવેલી કેબી એસોસિએટ નામની વકીલની ઓફિસમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો અને ત્યાંથી કમ્પ્યુટર અને કીબોર્ડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઓફિસ સંચાલકોએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ ઉધના પોલીસ સક્રિય બની પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ખંગોળવાની શરૂ કરી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શંકાસ્પદ ચોરની ઓળખ કરી લીધી. ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મેળવી. પકડાયેલા રીઢાની ઓળખ રિઝવાન ઉમર શેખ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ચોરી કરવામાં આવેલ સીપીયુ અને કીબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.